હરિયો 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 અરે મારા ભલા માલી સાલીને બહુ થાકી ગયો છું માટે આ વાડ નીચે કોઈ ગોવાળ ભાઈ કે ભાત ખાઈ રહ્યો હોય અને ભાત ખાઈને એના રામનું રટાણ કરતો હોય એવું લાગે છે તો લાવ મને પણ બહુ ભૂખ લાગી છે મને બહુ તરસ લાગી છે તો જતા આ ગોવાળભાઈ ની કાવડી અંદર કઈ પાણી હોય તો મને આપે લાવ પૂછી તો જોઉં હરી ગોવાળભાઈ અરે હા પાકવા બોલો અરે હું હાલી હાલીને બહુ થાકી ગયો છું મારા પગ પણ નાળી ગયા છે માટે મને બહુ ભૂખ લાગી છે માટે તમારી પાસે કઈ જમવાનું હોય તો મને આપો હવે જો ભાત લાવો ને એ મારા થાય એટલા જ હતા એ બધું ભાત પણ ખાઈ ગયો છું તો હું તમને એટલું લટકું ક્યાંથી હતું તમારી તદ્દન સાચી વાત છે પણ મને ભૂખ લાગે છે ને તમે ખાઓ છો તો તમારી પાસે કઈ તમારી જોડીની અંદર કઈ પડ્યું હોય તો મને બટકું રોટલો આપો તો બહુ સારી વાત છે અરે ભગવાન આ જોડી મારી છે મને પણ ખબર છે આને પર ગાય નથી એટલે કહું છું તમે રોટલાની ચીજ છોડી અલગ હરિયા જાવ તો હારું છે હરે ગોવાળભાઈ હજુ પણ તમને કહું છું એક સંત મહાત્માને વાતે વિશ્વાસ કરી તમારી જોડીની અંદર તપાસ તો કરી દો મારા વિના હે મહાત્મા ભલે તો હું મારી જોઈને પણ તપાસ કરું છું કદાચ તમારા નસીબમાં કાળો ટુકડો પડ્યો હોય ને તો તમને આપ્યો હે મહાત્મા એ મારી જોઈ તો કર એક નાનો ટુકડો પડ્યો છે તો તમે ખાઓ ભગવાને જેમ તેમ કરી એની પાસે બટકું રોટલો હતો અને મને આપે છે અને મને આ બટકું રોટલો ખાવાથી મારા પેટની અંદર ટાઢક વળે છે પણ માટે એટલું જ નથી પણ જમ્યા હોય તો પાણી પીવું પડે માટે લાવા ગોવાળિયાને પૂછું અને એની કાવડીની અંદર કઈ પાણી હોય તો મને આપે કદાચ જો પાણી આપે બહુ સારી વાત છે માટે પૂછી તો જોઉં અરે ગોવાળભાઈ અરે હા સરસ અરે તમારી કાવડીની અંદર કઈ પાણી હોય તો મને આપો મને બહુ તરસ લાગી છે અરે મહાત્મા હવે તમે રોટલાની માંગણી કરી મેં તો ટાળો ટુકડો બનાવ્યો અને આ જળતલમાં કઈ પાણી પણ નથી અને બહુ બધા સુકાઈ ગયા છે એટલે તમે પાણી પણ પીવાની જરૂર છોડી અને હાલને જાઓ હારું છે અરે ગોવાળભાઈ વાત સાચી છે તમે કેમ જૂઠા બોલો છો જે પેલા બે ડુંગર દેખાય છે ને એના ડુંગરની વચ્ચે તલાવ હિંડોળા મારે છે જટ દઈ મને પાણી આપો અરે મહાત્મા સવારે હું ક્યાંથી જાઉં મને ખબર છે કે તળાવની અંદર કાંઈ નથી અરે ગોવાળભાઈ વાત તમારી પણ તદ્દન સાચી વાત છે પણ માટે એક સંત મહાત્માને માથે વિશ્વાસ કરી તમે તપાસ તો કરી દો અરે પાણી ના બોલવા હલો બાકી હલો પાણી ના બોલવા હાલો તમારે કદમ વાત સજી પડી અને એ તો આપણે હિંડોળા મારે છે અને એ તો માંથી પાણીમાં લઈ ગયા છે અરે ગોવાળિયા અરે હા પાકા તમારા પાણી લાલ આયા મેં મીઠા કર્યા છે માટે મેં પાણી મીઠા કર્યા હોય ને તો તમે પાણી મીઠા કરો અરે હા પાકા હજુ ગોવાળીએ મને પાણી ના આપ્યા છે માટે આ ગોવાળને પૂછી તો જોઉં કે શું કામ કરે છે અરે ગોવાળભાઈ અરે હા પાકા તમે શું કરી રહ્યા છો તમને શું લાગે છે મને કઈ ખબર પડતી નથી પણ તમે વિગતે કહો તો મને ખબર પડે અરે મહારાજ હું વનગઢમાં મારા બકરાસર આવું છું તમે પાખડીયા બકરાસર છો અરે ગોવાળિયા તમારા બકરાનું દૂધ પીવું છે તમે ઘડીકમાં રોટલા નાખો ઘડીકમાં પાણી નાખો હવે મારા દૂધવા ક્યાંથી લાવવા
તમે તમારા ધર્મનું પાલન કરો છો એટલે તમારી પાસે માંગુ છું માટે મને થોડા તમારા બકરાનું દૂધ આપો. અરે મહાત્મા આપણા પાઠા બકરા એક પણ દુજાવા નથી એટલે હું તમને કહું છું કે તમે દૂધ પીવાને છોડીને આગળ વ્યા જાવ તો સારું છે. એ વાત સાચી છે પણ મને એમ લાગે છે કે આ ગોળીઓ માને એમ નથી. હા આ ગોળીની પરીક્ષા તો કરી દઉં. અરે ગોવાળભાઈ અરે હા મહાત્મા હે પેલી વડ નીચે કાબરી બકરી દેખાય છે ને અરે હા મહાત્મા એના જમણા વસણ મને દૂધ દેખાય છે જેટલું દહીં મને દૂધ આપો. અરે આ જ્ઞાતમાં કીધું છે ને કે સ્ત્રીઓ બહાર અને જગત કદાચ મારે નથી અને માનસો મને નહીં કદાચ આ પેલો લાવ્યો છે કદાચ એની વાત સાચી પણ પડે તો લાવો હું મારા પાઠા કપડા ધોવા માટે જાઉં તો ખરો. હરે તું દોહડા ભલે હું નથી કારણે ઉદડા હે ગોવાળિયા અરે હા મહાત્મા પાખડિયા બકરા દૂધ્યા ખરા. અરે મહાત્મા મને વિશ્વાસ હતો પણ મારા પાઠા બકરા દૂધ્યા ખરા. પાખડિયા બકરાનું દૂધ છે. ઓય આપણે તમે કાબરી બકરી બતાવતા ને એનું જ છે. આવવાનું છે બેન. અરે ગોવાળિયા હા મહાત્મા અરે દૂધડા મેં મીઠા કરે છે માટે દૂધડા તમે મીઠા કરો. અરે મહારાજ આ તો મારા પાઠા બકરાનું દૂધ છે અને તમને ઈચ્છા પણ થઈ ગઈ દૂધ પીવાની તે હજુ પણ થોડું પીરો તો મને પણ થોડું સંતોષ થશે. અરે ગોવાળિયા દૂધડા પીવાનું કે છે લાવું થોડું પીતો લઉં. અરે ગોવાળિયા અરે હા મહાત્મા દૂધડા મેં મીઠા કરે છે માટે દૂધડા તમે મીઠા કરો. અરે ભલે મારું બેટું અરે ગોવાળભાઈ અરે હા મહાત્મા સીતારામ કહી હું હાલે જાઉં છું. એ મહારાજ તમે ઓળખાણ તો આપો મને. અરે ગોવાળિયા એમાં ઓળખાણની શું વાત હોય. એક રખડતો બખડતો બાવલિયો અને જગતમાં કીધું છે ને બાવાના શું દાવા માટે હું એક બાવો એક આ જંગલ એક આ ગામ જંગલો જંગલ ગામો ગામો ભટકી રહ્યો છું અને મને એમ લાગ્યું છે કે આ ગોવાળિયો વડ નીચે કે રામનું રટણ કરે છે અને વાત જમે છે તો મને એમ લાગ્યું કે તમે જમતા અને તમે મને જમવા આપ્યું તમે તમારા ધર્મનું પાલન કર્યું છે એમાં સી મોટી વાત. અરે મહારાજ કદાચ મેં મારા ધર્મનું પાલન કર્યું હોય ને તો તમે પણ તમારા ધર્મનું પાલન કરી અને હાથે ઓળખાણ આપો તો સારું. અરે સત્યની માટે જે ભક્તિ કરતો હોય ને ગોવાળિયો એ કોઈ પણ ભક્ત હોય એના ભક્તિના પ્રમાણ માંગતો હોય માટે આ ગોવાળિયો બહુ હઠીલો છે. માટે ગોવાળભાઈ હું તમને પણ કહું છું કે જો કદાચ જગતની અંદર જો કદાચ તમે તન મન દિલથી કોઈ ભક્તિ કરી હોય તો તમારા રામના રુધિયાને યાદ કરો અને રામના રુધિયાને યાદ કરતા કરતા જો કદાચ તમે તન મન અને દિલથી ભક્તિ કરી હોય તો કદાચ તમારા ભક્તિના પ્રમાણ મળશે. આ ભક્ત મહારાજનું વચન છે. અરે ભલે મહારાજ હે રે હે વાલી નો વાલો